હેલો લવરિયા, વેલકમ ટુ શ્વેતા જૈન ઓફિશિયલ નામની યુટ્યુબ ચેનલમાં હું તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો મારા પ્યારા લવરિયાઓ? આજે મેં શું પહેર્યું છે ખબર છે? એક જ મિનિટો, ચેનલ સબસ્ક્રાઇબ કરતા થાવ ત્યાં હું હગળ કરી લઉં. જો મેં બ્લેક કલરની શોર્ટ્સ પહેરી છે, વાળ છૂટા છે, આ સાઈડ બી છે ને બેલ્ટ આવો પહેરેલો છે. હવે વગર કોઈ ટાઈમ બગાડે આપણા આજના સરસ મજાના ડબલ મીનિંગ જોક્સની શરૂઆત કરી. ચેનલ સબસ્ક્રાઇબ કરો. બે છોકરીઓ કોલેજ જતી હતી, સામેથી બે છોકરા આવતા હતા. એટલે છોકરીઓ કે અમારા જેવી બ્યુટીફુલ છોકરીઓને કેમ બધાની નજર લાગી જાય અને તમને કોઈની નજર ન લાગે? તમે પણ ચોકલેટી હોય છો, હેન્ડસમ હોય છો, ક્યુટ હોય છો. તો બે છોકરા બોલ્યા, અમને નજર એટલે ન લાગે કેમ કે અમારી પાસે ઓલરેડી બે લીંબુ અને એક મરચું ટીંગાડેલું જ હોય, ઓલવેઝ અમારા હારે હલતું જ હોય, એટલે અમને નજર ન લાગે, તમે તમારી કરો. ત્યાં વાહીથી બીજી છોકરી બોલી, એમ તો અમે બે મોસંબી લઈને ફરી છીએ, પણ લીંબુ ન કહેવાય ને એટલે નજર લાગે, કંઈક અમારે કરવું જોશે. હા. ભાવલો નવરો વડલા હેઠે બેઠો હતો. સાંજનો સમય હતો. તરબૂચના જ્યુસની બદલે ગરમ ગરમ ચા પીતો તો પેટમાં એસિડિટી અને સાથે થોડું ધીમું પાદતો હતો. એટલી વારમાં પાયલ આવી. પાયલ કે ભાવલા કેટલો પતલો થઈ ગયો છો. પેલાના મર્દો એકદમ હટ્ટાકટ્ટા હતા, જુવાન લાગતા, 100 વર્ષ જીવતા, અને અત્યારના મર્દો જો કોઈ કે તું 25 વર્ષનો જુવાન છોકરો છો. ભાવલો કે પેલાના મર્દો દૂધ પીતા હતા અને અત્યારના મર્દો દૂધ દબાવે છે, એટલે છે ને પતલા રહેશે, ઢીલા પોસા બિચારા. પાયલ એની માથે થૂકીને ભાગી. એકવાર ભાભીએ ભાવલાને કીધું, એ દેવરજી, ભાવલાજી અહીં આવો તો. કાલે તમારી ગર્લફ્રેન્ડ આપણા ઘરે કોઈ નહોતું ત્યારે આવી હતી, હું જોઈ ગઈ હતી. હું છે ને શાક લેવા ગઈ હતી, પણ આમ લંગડી વાંકી કાં હાલતી હતી? ભાવલો કે એમાં એવું છે ને કે એનો બર્થડે હતો, હું એને નવા ચંપલ સેન્ડલ લેવા લઈ ગયો. એમાં એને પહેરતા પગમાં મોચ આવી ગઈ, પગ આખો વળી ગયો, બીજું કાંઈ નહીં. ભાભી કે મને એમ કે ઘરમાં કોઈ નહોતું ને તો તે એને ધબાવીને ટપાટપ કરી નાખ્યું. ભાવલો કે હા, ઈએ કરી નાખ્યું હતું, એટલે તો વાંકી હાલતી હતી. એક તો પગમાં વાગ્યું અને ધબાવી નાખી ડોગી સ્ટાઇલમાં. લવરિયાઓ મિત્રો, પુરુષોની ચડ્ડી છે ને, ચડ્ડી મીઠાઈની દુકાન જેવી હોય છે. પુરુષોની ચડ્ડી જેમાં એક ક્રીમ રોલ હોય, બે ગુલાબજાંબુ હોય ને, એક ક્રીમ રોલ, બે ગુલાબજાંબુ, ક્યારેક એમાં સેવૈયા બને, ક્યારેક તો એકાત્રે એમાંથી ખીરે બનતી હોય, ક્યારેક મલાઈવાળી મીઠાઈ મળતી હોય. તમે સમજી ગયા ને? બહુ સમજદાર છો. ગુલાબજાંબુ ખાઓ, ફળની ચિંતા ન કરો. એકવાર પપ્પુએ કાજલને પૂછ્યું કે કાજલી, એ કાયડી કાઢલી. કાજલ કે બોલ, વ્યવસ્થિત બોલ, કાયડી કાઢલી કેમ? એ કે મને એક વાત કે ને, એવી કઈ વસ્તુ છે કે જે છોકરાઓ ઊભા કરે છે અને છોકરીઓ બેઠા કરે છે? પાયલ કે રસોઈ. તો કે હા. તો કે રોટલી. એ કે ના. પાયલ કઈ સમજી જ નહીં. ઓલો કે બાથરૂમ. એકવાર મેં ભાવલાને પૂછ્યું કે ભાવલા, કહી દે મને તું કે તું મને કેટલો પ્રેમ કરશ. ભાવલો કે હું તને એટલો પ્રેમ કરું છું કે તું ઓનલાઈન આવે ને તો હું ખુશ થઈ જાઉં છું, અને તું ઓફલાઈન થઈ જા ને તો મને મારા ફોનને શાંતિ થઈ જાય. મારો ફોન કેટલો તપે છે, નવો લઈ દે ને. મેં તો જા લુખા. ભાભીએ એકવાર દેવરને કીધું કે દેવરજી, તમે જે લેંઘો પાયજામો લાવ્યા છો ને રાત્રે નાઇટ ડ્રેસમાં પહેરવા, એની અંદર સડી પહેરતા જાવ, અંદર ચોખ્ખે ચોખ્ખું દેખાય છે. સવારે નાસ્તા કરીને તો બાપુજી બધા હોય ને, મોટા ભાઈ, ખરાબ લાગે. દેવરજી કે હાલો. દેવરે ચડી તો પહેરી, નાડું બારે રાખ્યું. એટલે ભાભી કે નાડું અંદર નખાય, બારે લટકતું ન રખાય. દેવર કે નાડું અંદર નાખું ને તો અંદરથી મારો નાનો બાબુડો ફાંસી ખાઈને લટકાઈ જાય, મૂંઝાઈ જાય, બિચારો ગભરાઈ જાય. નાડું અંદર નાખવાની બિલકુલ જરૂર નથી હો ભાભી. હા, બહુ બોલતી નહીં તો તને છેલ્લા રૂમમાં લઈને ધબધબાવી નાખીશ. તે દિન ભાભી કોઈ દી નથી બોલતી કાંઈ. એકવાર ભાવલાએ ભાભીને પૂછ્યું કે ભાભી, છોકરીઓને અમને કેમ ગમતું નથી? અમને તમારી જેવી ભાભીઓ જ ગમે છે. છોકરીઓ સામે અમે લાઈનો જ નથી મારતા.
ભાભી કે આજકાલના છોકરાઓને ભાભીઓ એટલે ગમે કેમ કે ભાભી કોઈ દી એની ગાડી હાંકવાની ના જ ન પાડે, ગમે ત્યારે એમ કે આ હલાવો, નથી લાયસન્સ લેવાની જરૂર નહીં, લગ્ન કરવાની નહીં, મંગળસૂત્રની, અને ક્યારે ગાડી હલાવતા હલાવતા પેટ્રોલ ઢોળાઈ જાય ને તો એ ભાભીને જરાય ઉપાધિ નથી, નો ટેન્શન, ગાડી ચલાવો. હા, એકવાર ઘરવાળીએ ઘરવાળાને કીધું, આપણી પાડોશી છે ને એ બે માણા રોજ એકાબીજાને કિસ કરે છે, તમને મન નથી થતું કે હું કિસ કરું? તો એનો ઘરવાળો બોલ્યો, મને તો બાજુવાળા બબીતા ભાભીને કેટલા ટાઈમથી કિસ કરવાનું મન થાય છે, પણ હમણાં ક્યાં વહી ગઈ ને જ ખબર નથી પડતી. ઘરવાળી કે હું ખુદને વાત કરું છું, મને કિસ કરવાનો. બોલો. એકવાર ભાવલાએ પોતાના પાડોશીને દેવા માટે, બબીતા ભાભીને દેવા માટે પ્રેમ પત્ર લખ્યો, લવ લેટર, અને ત્યાં બારીમાં કબૂતર બેઠું હતું, ઘૂઘુ ઘૂ ઘૂઘુ ઘૂ કરતું હતું, એની ચાંચમાં મૂક્યું. એ કે જા કબૂતર જા જા જા, પહેલે પ્યાર કા પહેલા પત્ર દેખે. આ કબૂતર ઉડીને એની ઘરવાળી પાસે જ ગયું અને એ પત્ર દઈ દીધો. હવે એની ઘરવાળી એના ઘરવાળાને ગોતે છે અને ઘરવાળો એ કબૂતરને ગોતે છે. બોલો કેટલું નકટું નફટ કબૂતર છે, ન્યા બિચારાના લોણા લાગી ગયા. એકવાર ભાવલાએ કાજલીને પૂછ્યું કે કાજલી, તારા બોયફ્રેન્ડ કેટલા છે? કાજલી કે મારા એક કોઈ બોયફ્રેન્ડ નથી. ભાવલો કે તું આવું ખોટું બોલસ તો તને શું મળે છે? તો કે હું જ્યારે જ્યારે આવું ખોટું બોલું છું ને ત્યારે મને એક નવો બોયફ્રેન્ડ મળે છે. જેટલા છોકરા પૂછે ને કોઈ બોયફ્રેન્ડ છે, ના જ પાડવાની, એટલે નવા બનતા જાય અને નવા ખર્ચા થતા જાય. બબીતા ભાભી પોતાનું ચેકઅપ કરાવવા ગયા ડોક્ટર પાસે. ડોક્ટરે રિપોર્ટ આપ્યો અને ચોખ્ખું કહી દીધું, બબીતા ભાભી તમે માં નહીં બની શકો, તમારા વરમાં કમી છે. બબીતા ભાભી કે કમી મારા વરમાં છે, હાલો એ તો માની લો, પણ મારા આખા લતામાં આખા મોહલ્લામાં કમી છે એવું કેમ માનું? મેં તો આખા મોહલ્લાનો લઈ લીધો. સાત સકાર. સાસુએ કીધું, અરે એ વહુ, મારા દીકરા વિશે કાંઈ બોલમાં, તને ખબર છે 9 મહિના પેટમાં મેં રાખીને કેટલું દુઃખ દર્દ સહન કર્યું? વહુ બોલી. વહુ શાણી ને બુદ્ધિશાળી હતી. વહુ બોલી, ત્યારે કેટલો વજન હતો માજી? માજી બોલ્યા, ત્યારે 3 કિલો વજન હતો. વહુ કે અત્યારે હું રોજ 70-80 કિલો એનો વજન રાત્રે સૂતી વખતે ખમું છું, એનું હું? છોકરાએ હિન્દી ભાષી બિહારી છોકરીને પટાવી, આપણા ગુજરાતી, એટલે એ કે હું શાયરી બોલું. બિહારી છોકરી કે શાયરી બોલ પણ હિન્દીમાં બોલજે, ગુજરાતી મેં નહીં સમજતી. છોકરો બોલ્યો, शिकारी ने तीर मारा समुद्र के बीच में, क्या गजब की चीज है तुम्हारे दो पैरों में, वाह वाह, क्या गजब की चीज है तुम्हारे दो पैरों के बीच में. બિહારી છોકરી બધું સમજી ગઈ. ન્યાના બિહારી આજુબાજુના ભાઈબંધ દોસ્તારોને બોલાવ્યા, ન્યા ગુંદેડ્યો. હવે કોઈ દી હામું નહીં જોવે કોઈ દી. એકવાર માસીએ કાજલીને પૂછ્યું કે બટા, મારી ભાણેજ, તારા લગ્ન થાય છે, તું તારા હનીમૂનમાં શું કપડાં પહેરીશ? કાજલી બોલી, અરે માસી, હનીમૂનમાં કપડાં કોણ પહેરે? ત્યાં તો ખાલી કપડાં કાઢવાના હોય. ગાંડી હારી, પોતે માસારે જલસા કર્યા મને પૂછે છે ભાઈ ગમ. એકવાર ઘરવાળાએ ઘરવાળીને કીધું, તારા બાપે દહેજમાં જે મને હોન્ડા દીધું છે ને, સ્કૂટર બાઇક, એ 10ની એવરેજ નથી આપતી, જરાય હાલતી જ નથી. જેવો માથે બેહું ને એવો ઉતરી જાઉં છું. તારા બાપને કે પાછી લઈ જાય. ઘરવાળી બોલી, તમારી યારે લગ્ન કરીને આવી પછી તમારી સ્ટેમિના 2 જ મિનિટની છે. જેવા માથે ચડશો ને એવા 2 મિનિટમાં હેઠે ઉતરી જાવશો. મેં કોઈ દી કીધું કે હું તમને ચેન્જ કરી નાખું? બાઇક પાછી મૂકી આવો ને તમે ક્યાંક વયા જાઓ. કોક સ્ટેમિના વાળો લઈ આવો ઘરવાળો. સુહાગરાતના દિવસે દુલ્હાએ દુલ્હનને કીધું, ઉઠાવું ઉઠાવું. દુલ્હન શરમાણી, એ કે શું પણ શું? દુલ્હો કે તારો ઘૂંઘટ કહું છું, તું હું સમજી? દુલ્હન કે હું તો એમ સમજી તારા ટાંટિયા ઉઠાવું. એકવાર કાજલીનો ટાઈમ નહોતો જાતો એટલે ભાવલાને બેસાડ્યો બાજુમાં અને કરવા માંડી વાતું. વાતું કરતા કરતા બોલી,
ચકલીનો અવાજ હોય છે ચીંચી ચીંચી, કા ભાવલા? બાજવાનો અવાજ હોય ઢીશુમ ઢીશુમ ઢીશુમ. ભાવલાનો મગજ કયો એટલા કે ટપાટપ ને ઠોકવાનો અવાજ હોય. આ હા 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 તરત ઊભી થઈને ઓલી ભાઈ ગઈ. વીજળીનો તાર અને બાઈ, વીજળીનો તાર અને સ્ત્રી, એ બેયમાં કોઈ જાજો અંતર નથી. બેય નાગી થઈ જાય ને, તારમાંથી કપડું ઉતરી જાય અને સ્ત્રી ઉપરથી, એટલે બેય જાન લઈ લે. જાનનો જોખમ છે એમ. સાચું ને? તમને લવરિયાઓ આજના ડબલ મિનિંગ જોક્સ કેવા લાગ્યા એ મને કહેજો, અને મારી આંખમાં તમને શું નવો ફેરફાર લાગે છે એ ખાસ કરીને કહેજો. ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. રાધે રાધે, જય જિનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ. આજે રાત્રે હું 9 વાગે લાઈવ આવવાની છું, 9 થી 10 ની વચ્ચે. તો પ્લીઝ આવજો જોવા. આખરી પર કોમેન્ટ કરજો.